ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીશ, આપ સભાને સંબોધન કરશો. જોરદાર તાળીઓથી વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને. भारत माता की जरा जयकारो जोरदार बोलाओ. पोषण नो कार्यक्रम है. भारत माता की. मंच पर विराजमान राज्यना महिला અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી આદરણીય આનંદીબેન, આ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રી શ્રી પરબતભાઈ, ગાંધીનગરના લોકપ્રિય ધારાસભ્ય એડવોકેટ શ્રી શંભુજીભાઈ, સરકારના સૌ અધિકારીઓ, ભાઈઓ અને બહેનો, જવલ્લે જ કોઈ કાર્યક્રમ એવો હોય કે જે કાર્યક્રમ જોઈને પત્રકારો તાલી પાડતા હોય. આજે આ ભૂલકાઓ જ્યારે કાર્યક્રમ કરતા હતા, બધા પત્રકારો તરફ હું જોતો હતો, સૌથી વધારે આનંદિત હતા. એનો અર્થ એ થયો કે આ કાર્યક્રમની રચના કરનાર આંગણવાડીની જે બહેનો છે, એમને માર્ગદર્શન કરનાર જે મિત્રો છે, એ બધા જ અભિનંદનના અધિકારી છે. અને આ નાના નાના ભૂલકાઓ અને બિલકુલ આ કાર્યક્રમને અનુરૂપ ટમેટાના ગુણ શું છે ને કોથમીરના ગુણ શું છે ને ગૌરવભેર રીતે શાકભાજી કેમ ખાવી જોઈએ એનું સહજ રીતે શિક્ષણ આ બાળકો દ્વારા આજે મળ્યું. આ કાર્યક્રમમાં સભાગૃહમાં તો આ બધા છો જ, પરંતુ આધુનિક વિજ્ઞાનનો લાભ લઈને લગભગ 1 લાખ કરતા વધારે લોકો જુદા જુદા સ્થાન પર આ કાર્યક્રમને જીવંત નિહાળી રહ્યા છે. આંગણવાડીની બહેનો, તેના સામાજિક કાર્યકર્તાઓ અત્યારે કાર્યક્રમમાં ભાગીદાર બનેલા છે. એનો અર્થ અહીંયા જે થઈ રહ્યું છે, આ સંદેશો આ જ મિનિટે ગુજરાતના ગામડે ગામડે પ્રત્યેક આંગણવાડીમાં, પ્રત્યેક આંગણવાડીના માતા યશોદારૂપ કામ કરનાર બહેનો સુધી સીધો પહોંચી રહ્યો છે. એક નવતર યોજના, એક નવતર અભિગમ. જો ભૂતકાળમાં કિશોરીઓના સ્વાસ્થ્યની ચિંતા થઈ હોત અને કિશોરીઓ જ્યારે માતા બનવા રૂપ થઈ હશે ત્યારે એમનું જો સ્વાસ્થ્ય સારું હોત તો આપણે નસીબમાં કુપોષણવાળા બાળકો ના આવ્યા હોત. અને આખી સમસ્યાનું સમાધાન કરવું હોય તો 1 જનરેશન, 2 જનરેશન, 3 જનરેશન નિરંતર માતાના સ્વાસ્થ્યના સુધાર માટે એક સાતત્યપૂર્ણ રીતે પ્રયાસ જરૂરી હોય છે. અને જો એમાં ક્યાંય પણ ખોટ પડી જાય અને એક બાળકી તંદુરસ્ત ન હોય, એ કિશોરી થાય ત્યારે તંદુરસ્ત ન હોય, એ માતા બને ત્યારે તંદુરસ્ત ન હોય, તો એના પરિવારમાં જન્મનાર બાળક પણ ક્યારેય તંદુરસ્ત ન હોઈ શકે. અને તેથી જે સુખી ઘરના નબીરાઓ છે ને, એમને રૂપિયા પૈસાની કોઈ ખોટ નથી, પરંતુ એમના ઘરમાં પણ કુપોષણનું મુસીબત છે. કારણ જંક ફૂડનો શોખ છે, ફાસ્ટ ફૂડનો શોખ છે, માતાને
એની દીકરીને કહે કે બેટા દૂધ પીતો, કે ના. કેમ? તો કે વજન વધી જાય. હવે આ વજન વધવાની ચિંતામાં એ એની શારીરિક ક્ષમતાઓ ગુમાવતી જાય. માં એને આગ્રહ કરે કે બેટા તારે ખાવું પડે. એ ન ખાય. કેમ? મારી બહેનપણીઓ બધી કોઈ ખાતી નથી, મારી બહેનપણીઓ મને કહે છે કે તું જાડી ના થતી. આ જે બ્યુટી કોન્શિયસનેસ છે ને, એને પણ આપણને હેલ્થ કોન્શિયસનેસથી ઘણા દૂર કરી દીધા છે. આપ સુંદર હો, ખૂબ આનંદની વાત છે, આપણું આખું રાજ્ય સુંદર બને. પણ જો આપ તંદુરસ્ત ન હો તો એ સુંદરતા પણ આપણા માટે બોજ બની જાય. અને તેથી સુખી પરિવારોમાં પણ કુપોષણ એક સમસ્યા બનતું જાય છે. બીજી એક સમસ્યા છે આપણી, ઘણીવાર સદગુણ પણ સમસ્યા બનતી હોય છે. બાય એન્ડ લાર્જ ગુજરાતી સમાજ શાકાહારી છે, અને શાકાહારી હોવાના કારણે પ્રોટીન પ્રાપ્ત કરવાના માધ્યમો ખૂબ ઓછા હોય છે. અને એ જો ચૂકી ગયા તો પ્રોટીન મળે નહીં, અને પ્રોટીનનો અભાવ શરીરના વિકાસને અવરોધવાનું એક મહત્વનું કારણ બનતો હોય છે. બાળકને દાળ ખાવાનું કહો તો ખાય નહીં, શાકભાજી ખાવાનું કહો તો ખાય નહીં, લીલા શાકભાજી ખાવાનું કહો તો ખાય નહીં. એને બહુ તો એમ કે મને ગોળને રોટલી આપો. પરંતુ એના કારણે એના પૂરતું પોષણ ન મળે. પૈસા છે પણ બાળકનો ટેસ્ટ ડેવલપ નથી થયો. આ બધી સમસ્યાઓનું સમાધાન આંગણવાડીમાં જે બહેન કામ કરે છે એ બાળકને કેવી રીતે ઘડે છે એના ઉપર રહ્યું છે. માત્ર સરકારી બજેટમાંથી વસ્તુઓ પહોંચી જાય એટલેથી વાત પતવાની નથી. બાળકને આ ખાવા માટેનો ટેસ્ટ ડેવલપ થવો જોઈએ. એને મન થવું જોઈએ ના ના આ તો ખાવું જ પડે. અને એકાદ દિવસ એ ખાવું પડે વસ્તુ ગેરહાજર હોય ને તો એ બાળક માગવું જોઈએ આંગણવાડીમાં કે બેન આજે ફલાણી ચીજ કેમ નથી, એ હોય તો સારું. આપણું કામ છે માત્ર બજેટના આધારે આવતી વસ્તુઓ એનાથી આગળ વધીને એ બાળકની એમાં રૂચિ પેદા થાય, એને ઈચ્છા થાય કે નાના આ તો મારે ખાવું જ છે. અને એના માટે દાખલા તરીકે નાના નાના ભૂલકાએ જે વર્ણન કર્યું કે ભાઈ મારી મેથી છે, કોથમીર છે, પાલક છે, ભલે મારો રંગ લીલો હોય પણ હું તમારા લોહીને લાલ કરું છું. આ નાનકડું ભૂલકા જે રમી રહ્યા છે ને રમત, એમાંથી એને ખબર પડવાની છે કે મારા લોહીનો રંગ લાલ કરવો હોય તો મારે આ ખાવું પડે. મને આ છે, હું એક ખૂબ સુખી પરિવારના બાળકને ઓળખું છું. પછી તો એનો કેન્સર થવાને કારણે એનો સ્વર્ગવાસ થઈ ગયો. પણ એ ક્યારેય ઘરમાં એના કુટુંબના લોકો ગમે તેટલો આગ્રહ કરે એ રોટલી કે રોટલાને અડે જ નહીં. કેમ ન અડે? તો હું ક્યારેક એમના ઘરે જમવા જતો હતો તો હું મારી સાથે એને જમવા બેસાડું, હું એને આગ્રહ કરું. પછી મેં એકવાર પૂછ્યું, મેં કીધું તું રોટલાને કેમ અડતો નથી? તો કે અમારા સાહેબે કહ્યું છે કે રોટલી કે રોટલો ખાઈએ ને તો ચામડીનો રંગ કાળો થઈ જાય. આ નાના ભૂલકાના મગજમાં સાહેબ એવું ઘૂસી ગયેલું, એ જીવ્યો ત્યાં સુધી કુટુંબના કોઈ લોકો કાઢી નહીં શક્યા. આમ એની ચામડી ખૂબ ગોરી હતી, ખૂબ સુંદર બાળક હતું, પણ એના મગજમાં ફિટ થઈ ગયેલું. મારા સાહેબે કહ્યું છે કે રોટલો કે રોટલી ખાવ તો રંગ કાળો થઈ જાય, એટલા માટે ચોખા જ ખાવાના, ચોખા ખાવ તો ગોરો રહીશ. આ વાત એના મગજમાં એવી ઉતરી ગયેલી. એર હોસ્ટેસ અને આંગણવાડીની બેનમાં ફરક શું? એર હોસ્ટેસ પણ શું કરે? ચા આપે, પાણી આપે, એ જ કરે ને. તમે રૂમાલ માંગો તો રૂમાલ આપે. આંગણવાડીની બેન પણ પેલા નાના નાના ભૂલકાઓને ચોકલેટ આપે, પાણી આપે, જે જોઈએ આપે. સાહેબ સ્ટાન્ડર્ડમાં કોઈ ફરક નથી. પેલા મોટાની સેવા કરે, નાના નહીં કરે. જો એર હોસ્ટેસનો સરસ ડ્રેસ હોય તો આંગણવાડીની બેનનો એર હોસ્ટેસ કરતા પણ સારો હોવો જોઈએ. મિત્રો, પણ મને વિચાર એમાંથી આવ્યો હતો કે એક આંગણવાડીની બહેન, આંગણવાડીમાં કામ કરનાર બહેનો કોઈ માલતીજાર પરિવારની દીકરીઓ નથી હોતી.